वाली मामद आरब। जमादार साहब चलो रोटी खावा। नहीं हम खाया। चलो चलो जे बटकू भावे ते मेरा गळाथ सोगंद। त्रण गमने त्रिभेटे आहे पाणीए झूलती एक नानी वाव हती। ए वावने माथे माना खोड़ा जेवी घटा पाथरीने एक जूनो वडलो ऊभो हतो। एक दिवस उनाळाने बपोरे ए हरियाळा देवझाड़नी हायडीमां वावने ओटे बे जणा बेठा हता, एक आरबने बीजो वाणियो। भाथानो डबरो उघाड़ी टीमण करवा बैठेलो डाह्यो वाणियो ए आरबने ढेबरा खावा सोगंद दई लईने बोलावे छे। तेनुं एक कारण छे। एक तो कांटिया वरणथी सदाय डरीने चालनार गामडीओ वेपारी एने खवरावी पीवरावी के सोपारीनो झीणो भूको आपी दोस्ती बांधी ल्ये, अने बीजुं आजे शेठ लाठी गामे पोताना दीकरानी वहूने दागीना चढ़ाववा गयेला त्यांथी वेवाईनी साथे कांईक तकरार थवाथी घरेणानो डबो भेड़ो लईने पाछा वळेला छे। तेथी मार्गे आवा हथियारबंध संगाथीनो ओथ जरूरनो हतो। એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે ચાઉસને બે ઢેબરા ખવરાવે જ છૂટકો કર્યો। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસીકસીને ભેટ બાંધી। દંતીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યો। आरबे सवाल कर्यो, का सेठ क्या जावू छे? खोपाड़ा सुधी। मारे पण एज मार्ग छे। चालो। चाउस अमरेलीनी नौकरीमांथी कमी थईने वडोदरे रोटीनी गोतण करवा जातो हतो। बे जणा चालता थया। ते वखते आरबने ओसाण आववाथी एणे पूछ्યું, सेठ कांई जोखम तो पासे नथी ने? ना रे बापू, અમે તો જોખમ રાખીએ। पंडे पड़ ज छूं। आरबे फरी કહ્યું, सेठ ઉપાવશો નહીં। હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો। તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી। શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં 2-3 હજાર રૂપિયાનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આંકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીચો કોળી પોતાના 12 જુવાનોને લઈને ઓડા બાંધી ઊભેલો છે। આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા, એનો સાદ ફાટી ગયો। એનાથી બોલી જવાયું, મારી નાખ્યા ચાઉસ। હવે શું કરશું? કેમ? આપણી પાસે શું છે તે લૂંટશે। ચાઉસ, મારી પાસે 5000ના દાગીના છે। હઠ્ઠ બન્યા। ખોટું બોલ્યો હતો કે લાવ હવે ડબો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળીઓ તારો જાન લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરોંજર જોયું અને છેટેથી બૂમ પાડી, ઓ ચાઉસ, રહેવા દે રહેવા, નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે। सेठ चाउसे કહ્યું, હવે તું તારે ઘોડી હાંકી મૂક। જા, તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે। વાણીએ ઘોડી હાંકી મૂકી। એને કોળીઓએ ન રોક્યો। એ તો આરબને જ ઘેરી વળ્યા। અબે હાકલ કરી, એલા ચાઉસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે? ચાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા। અરે અનાજ નીકળી જશે। झट डबरो छोड़। नहीं उसका अनाज खाया। अरे चाउस, घरे छोकरा वाट्य जोई रेशे। नहीं उसका अनाज खाया। कोळीओए चाउसनो पीछो लीधो, पण चाउसनी नजीक जवानी कोईनी हिम्मत न चाली, कारण के चाउसना हाथमां दारूगोळो भरेली बंदूक हती। कोळीओने खबर हती के आरबनी बंदूक जो छूटे तो कदी खाली न जाय। हमाचामां दागीनानो डबरो छे, हाथमां बंदूक छे, अने आरब झपाटाभेर रस्तो कापतो जाय छे। आघे आघे कोळीओ चाल्या आवे छे। जरा नजीक आवीने कामठा खेंचीने तीरनो वरसाद वरसावे छे। आरब ए खूंतेला तीरने पोताना शरीरमांथी खेंची भांगी फेंकी देतो जाय छे।
કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે. એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આરબ શા માટે બંદૂકનો બાર નથી કરતો? કારણ કે એ ભરેલી દારૂગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કાંઈ સાધન નથી. માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે. ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ છે. 12 જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે. ભૂંડા લાગશો. બાયડીયુંને મોઢા શું બતાવશો? આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વિંધી, લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી. પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો. 7 કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવાડ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો પર લોહીના થર બાઝી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વેરડા ઉપર લોહિયાળ મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આઈ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગરાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહીલુહાણ, જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવ્યો. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ 2 હાથે પોતાનો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર! ચોર! વિકભાઈએ આરબને ટાઢો પાડ્યો, એનું શરીર સાફ કર્યું. ઘેર લઈ ગયા. પડદો રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈ આવી પહોંચ્યો. વિકાભાઈને કહેવરાવ્યું કે મારો ચોર સોંપી દ્યો, નહીં તો ગામના ચારે પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા, શરણે આવેલાને ન સોંપાય. હું ચારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની ચેહ બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે. માટે સોંપી દ્યો. નીકર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે, તો ગીગલા, થઈ જા માટી. અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ. ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા આરબને આરામ થયો. પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાચો છોડતો નથી. આરામ થયે એણે વિકાભાઈની રજા માગી. વિકાભાઈ પૂછ્યું, ચાઉસ! રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે કે? ઓહા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો, નહીં. વિકભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માગણી કરે છે. બંને જણા ખોપાળે પહોંચ્યા. આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે તેમ નહોતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું, શેઠ, આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે, અરે ચાઉસ! આટલી બધી મૂડી બગલમાં હતી તો એ કેમ કહેતા હતા કે પાસે કાંઈ નથી? આરબે ઉત્તર દીધો કે, એ તો પારકી થાપણ. વિકોભાઈ બોલ્યા,
રંગ છે તારી જનેતાને ચાઉસ. એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સ્વપ્ને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી ₹5. આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા, કમજાત, વ્યાજના ખાનારા, તારા 5,000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપડી આપતા તું શરમાતો નથી. આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજા ફતેહસિંહરાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજાના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠશેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે. બપોરને વખતે એક વાવ આવી ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છે. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો ને. ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે ચાઉસ, ગાંડા છો? એટલી વારમાં આહી કોણ આવી ચડે છે? અચકાતે હૈયે ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી. હેબતાઈ ગયેલ ગાડાખેડુએ આંગળી બતાવીને કહ્યું, ઓ જાય ઊંટ ઉપર ચડેલા 2 સંધીઓ બંદૂક અને શેઠાણી બેને લઈને. વાવના પથ્થર પર માથું પટકાવીને આરબ ચીસો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઇલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ વાત સાંભળી ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું, આ લે ચાઉસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક, ચડી જા મારી ઘોડી માથે, પછી વિધાતા જે કરે તે ખરું. વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલાંગ મારી, હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોતજોતામાં સંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા. ઊંટ પર એક સંધી મોકરે બેઠો છે, બીજો એક પહવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શી રીતે ગોળી છોડે? પાહલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાય છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબવાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના સવારને કહ્યું, ઊંટને જરાક આડો કર એટલે આ વાંસે વયા આવનાર ઘોડેસવારને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સન્નન કરતી આરબની અણચૂક ગોળી છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પહવાડેનો સંધી ઠાર થયો. શેઠાણીને અને શેઠાણીના 50,000ના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલે ચાલે છે. ફરી એક વાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજાને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોટમાં વર્ષોવરસ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢ્ઢો આરબ હતો. દરેક રાજમાં જો મહારાજા સરકાર થાય તો વસ્તીને તેમ જ રાજને હાડમારીની હદ ન રહે એટલે રાજાઓ પોતે જ સીધાદોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડનું દેરાતંબુ લીમડી મુકામે તણાયા છે. બુઢ્ઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે, એનો જીવનદાતા વિકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે, ગામનું નામ પણ યાદ નથી, ઈકડી કરે છે.
એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડું કરજ ચૂકાવું. એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. જરિયાની ચાકડા પર આરબનું આસન છે, પણ આરબ ઉઠીને બહાર ગયે. તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા. અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતાં જ મહારાજા ફત્તેહસિંહની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આગેથી જોતાં જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા, મારા બાપ! કરતો દોડીને આરબ વિકાભાઈને ચરણોમાં ઢળી પડ્યો. મહારાજાને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજાના હામી જામીન થાય તેની પેશકશ અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અર્ધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવત 1915ની વાત છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો આવા રસપ્રદ વિડિયો જોવા માટે જોડાયેલા રહો ગુજ્જુ કાઠિયાવાડી ચેનલ સાથે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.